હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ચાલો આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 3 પરમાણુ અને અણુ વિશેનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા પરમાણુ એટલે શું? અહીંયા હું લખું પરમાણુ. તો પરમાણુ એટલે કે એ અવિભાજ્ય કણનો બનેલો છે. પરમાણુ શું છે? અવિભાજ્ય કણનો બનેલો છે. એનો મતલબ શું છે? તો કે પરમાણુ, માની લઈએ ઉદાહરણ તરીકે આ પરમાણુ છે, અહીંયા આપણે જોઈ શકીએ નહીં. આનો અવિભાજ્ય કણનો બનેલો મતલબ કે આનો જો આપણે ભાગ કરવામાં આવીએ અનંત સુધી, પણ એનું નાનું ને નાનું સ્વરૂપ શું થાય? બનતું થાય. આ પરમાણુ છે, એને આપણે ભાગ કરવામાં આવે પણ એનું નાનું ને નાનું શું થાય? સ્વરૂપ બનતું જાય. એનો મતલબ એવો એક સમય આવશે કે પછી એનો ભાગ થશે નહીં. તો એટલા માટે કીધું છે પરમાણુ જે છે એ શેનો બનેલો છે? અવિભાજ્ય કણનો બનેલો છે. રેડી? ચલો, પરમાણુની અંદર શું હોય તો જોઈ વાત કરીએ. તો પરમાણુમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન નો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો. તો પરમાણુની અંદર શું હોય છે? પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય અને ન્યુટ્રોન નો સમાવેશ થાય છે. તો કઈ રીતે ગોઠવાયેલા હોય છે? તો વાત કરીએ આપણે કેન્દ્ર. આ છે પરમાણુનું કેન્દ્ર. પરમાણુના કેન્દ્રની અંદર પ્લસ 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 મતલબ ધન વીજભાર હોય અને બીજા અણુ પણ હોય, બીજા કણ હોય. ખાસ યાદ રાખજો. આવી રીતે આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, આ ચોથી કક્ષક, આવી રીતે કક્ષકો પડે. બરાબર? તો કેન્દ્રની અંદર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય. ખાસ યાદ રાખજો. પરમાણુના કેન્દ્રની અંદર કોણ કોણ હોય છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અને પરમાણુના કેન્દ્રમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ પરમાણુના કેન્દ્રમાં હોય છે. બીજી વસ્તુ, તો કેન્દ્ર ન હોવાને કારણે પ્રોટોન જે છે એ શું હોય છે? ધન વીજભારિત. બરાબર છે? જ્યારે ન્યુટ્રોન છે એ વીજભાર રહિત હોય. વીજભાર હોતા નથી. એનો મતલબ શું છે? તો કે ન્યુટ્રોન કેવો છે? તટસ્થ છે. કેવો છે? તટસ્થ છે. બરાબર? પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન નો સમાવેશ થાય છે, જેને સંયુક્ત રીતે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન એટલે કે P જે ધન વીજભારિત હોય એટલા માટે P+ દર્શાવાય. બરાબર? ન્યુટ્રોન ધન વીજભાર પણ ના હોય ને ઋણ વીજભાર ના હોય, એટલે તટસ્થ હોય. વીજભારની દ્રષ્ટિએ શું હોય છે? તટસ્થ હોય છે. તો કે પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં હોય છે, એટલા માટે એને કહેવામાં આવે છે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખાય. ખાસ યાદ રાખજો. બરાબર છે? તો પરમાણુના કેન્દ્રની અંદર શું હોય છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય છે. બરાબર છે? ઓકે, ચલો બીજી વસ્તુ. હવે પરમાણુના કેન્દ્રની આસપાસ એટલે કે બાહ્ય કક્ષાની અંદર, અહીંયા આ પરમાણુનું કેન્દ્ર થઈ ગયું પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એટલે ન્યુક્લિયસ થઈ ગયું. હવે બાહ્ય કક્ષાની વાત કરીએ. બાહ્ય કક્ષા, આ બાહ્ય કક્ષા, આ બાહ્ય કક્ષા, આ બાહ્ય કક્ષા. બરાબર? તો આ બાહ્ય કક્ષાની અંદર હોય છે ઇલેક્ટ્રોન. તો પરમાણુની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે. જેથી પરમાણુના કેન્દ્રની બહાર શું હોય છે? ઇલેક્ટ્રોન. જેથી એનો વીજભાર કેવો હોય છે? ઋણ વીજભાર ધરાવે. ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે? ઋણ વીજભાર ધરાવે. જ્યારે પરમાણુના કેન્દ્રની અંદર શું હોય છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય છે. પ્રોટોન ધન વીજભારિત હોય, જ્યારે ન્યુટ્રોન જે તટસ્થ હોય છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. એટલે ઋણ ઇલેક્ટ્રોન
પરમાણુના કેન્દ્રની બહારની તરફ એટલે કે બાહ્ય કક્ષામાં હોવાથી એ શું રહ્યો છે ઋણવીજ ભારી ધરાવે, જે આપણે E- તરીકે દર્શાવવામાં આવે છે ઇલેક્ટ્રોન. રેડી? આટલું ક્લિયર થાય છે? ઓકે, ચલો બીજી વસ્તુ. આપણે આ પરમાણુની વાત કરીએ, એવી રીતે અણુની વાત કરીએ. અણુ એટલે શું? તો સૌથી પહેલા પરમાણુ. આપણે જોયા પરમાણુનું ઉદાહરણ આપું, પરમાણુ કયા કયા છે, પછી અણુની વાત કરીએ. પરમાણુ. તો પરમાણુની અંદર ઉદાહરણ કયા હોય? તો કે હાઇડ્રોજન પરમાણુ, કાર્બન પરમાણુ, નાઇટ્રોજન પરમાણુ, ઓક્સિજન પરમાણુ, હિલિયમ, નિયોન, આર્ગોન. મતલબ કે આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો છે. એ બધા તત્વોને આપણે શું કહેવામાં આવે છે? પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ઓકે, ચલો હવે આપણે અણુની વાત કરીએ. તો અણુ એટલે શું? અણુ એટલે શું? તો અણુ એટલે કે બધા પરમાણુઓ ભેગા થાય, મતલબ કે એકથી વધારે પરમાણુ ભેગા થાય અને સંયોજન બનાવે એને શું કહેવામાં આવે છે? અણુ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એકથી વધારે તત્વો શું થાય છે? ભેગા થાય, એકથી વધારે પરમાણુઓ ભેગા થાય. અણુ એટલે શું? એકથી વધારે પરમાણુઓ શું થાય? ભેગા થાય. તો એને આપણે શું કહેવામાં આવે છે? અણુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ઉદાહરણ તરીકે હિલિયમ 1 હતો, હવે 2 લઈએ તો અણુ થઈ ગયો. બરાબર છે? એવી રીતે નાઇટ્રોજન 1 હતો, 2 થઈ ગયા, અણુ થઈ ગયા. બરાબર છે? એવી રીતે ઓક્સિજન 2 થઈ ગયા, તો એને શું કહેવામાં આવે છે? અણુ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એકથી વધારે પરમાણુ હોય એને શું કહેવામાં આવે છે? અણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વસ્તુ છે કે જ્યારે અણુઓ સંયોજાય છે ત્યારે સમીકરણની રચના થાય. સંયોગીકરણ. અણુઓ જ્યારે ભેગા થાય તો સંયોગીકરણ બનાવે છે. મતલબ સંયોગીકરણ દ્વારા સમીકરણની રચના થાય છે, જેના 2 નિયમો તારવવામાં આવ્યા છે. એન્ટોની લેવોઝિયર નામના જે વૈજ્ઞાનિક છે એને સંયોગીકરણના નિયમ આપ્યા. 2 નિયમ આપ્યા છે. આપણે એ નિયમ જોઈએ. ચાલો, તો સંયોગીકરણના નિયમની અંદર પહેલી આપણે જે વાત કરવાની છે એ વાત એ છે કે દળ સંચયનો નિયમ. પહેલો નિયમ કયો છે? દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ. બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. ખાસ યાદ રાખજો. તો 2 નિયમ આપવામાં આવ્યા છે. અણુઓ જ્યારે ભેગા થાય છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયા બનાવે છે, બરાબર, તો એની અંદર સંયોગીકરણના ઉદાહરણને આધારે દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણે જોઈએ. તો આ કોને આપ્યો છે? તો એન્ટોની લેવોઝિયર નામનો જે વૈજ્ઞાનિક હતા એમને આ 2 નિયમ આપ્યા. કયા છે? દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિયમમાં શું છે? તો કે દળ સંચય, પરમાણુનું દળ હોય, બરાબર છે. સંચય એટલે કે જાળવી રાખવું. એનો મતલબ કે કોઈ બી પ્રક્રિયા થાય છે, સંયોગીકરણની કોઈ પણ પ્રક્રિયા થાય તો એનું દળ અચળ રહે. મતલબ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો દળ સંચયનો નિયમ શું કહેવા માંગે છે? તો દળ સંચયનો નિયમ એવું કહે છે, કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ખાસ યાદ રાખજો. દળ સંચય, દળ જે છે પરમાણુનું દળ હોય, બરાબર. સંચય એટલે કે જાળવી રાખવું. મતલબ જે બી રાસાયણિક પ્રક્રિયા થાય, જો સંયોગીકરણની પ્રક્રિયા થાય, એનો મતલબ કે એના દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ખાસ યાદ રાખજો. પહેલો નિયમ છે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. કોપર સલ્ફેટ આપણે લીધું, બરાબર. એની અંદર આપણે કોઈ બીજું
કેમિકલ ઉમેરીએ છીએ ઝિંક ક્લોરાઇડ, બરાબર. તો પ્રક્રિયા શું થઈ જશે? CuCl2 બની જશે. આ +2 -2 +2 -2, બરાબર. ધન જોડે ઋણ, ઋણ જોડે ધન, તો શું થઈ? કોપર ક્લોરાઇડ અને ઝિંક સલ્ફેટ બનશે. ઝિંક સલ્ફેટ ઉદાહરણ ખાલી, બરાબર. તો હવે આ પ્રક્રિયા થઈ કોપર સલ્ફેટ ને ઝિંક ક્લોરાઇડમાં આપણે ઉમેરવામાં આવ્યું, તો કોપર ક્લોરાઇડ ને ઝિંક સલ્ફેટનો સોલ્ટ મળે છે, મતલબ ક્ષાર મળે છે. એનો મતલબ કે અહીંયા જેટલા પ્રમાણની અંદર કોપર સલ્ફેટ લીધું હશે, માની લે 3:2 લીધું હશે, બરાબર, તો આપણને રેશિયો પણ શું મળશે? 3:2 નો જ મળશે. ઘટશે પણ નહીં, વધશે પણ નહીં. તો આનો મતલબ કે દ્રવ્યનું સર્જન પણ શક્ય નથી અને એનો વિનાશ પણ શક્ય નથી. તો એન્ટોની લેવોઝેન નામના વૈજ્ઞાનિકે દળ સંચયનો નિયમ પહેલો આપ્યો કે જેમાં રાસાયણિક પ્રક્રિયા થાય, સંયુગીકરણની પ્રક્રિયા તો થાય, પણ એમાં દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. ખાસ યાદ રાખજો. રેડી? ઓકે, ચલો આપણે બીજો નિયમ જોઈએ. બીજો નિયમ શું છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. ચલો, નિશ્ચિત પ્રમાણનો નિયમ એવું કહે છે કે જેટલા મોલર દર ધરાવતો પદાર્થ હોય એટલું જ મોલર દર ધરાવે. મતલબ શું છે? નિશ્ચિત એનું પ્રમાણ હોય, કોઈ ચોક્કસ નિશ્ચિત પ્રમાણ હોય, પછી એની માત્રા જો વધારવામાં આવે કે ઘટાડવામાં આવે પણ એના પ્રમાણમાં કશો ફરક પડતો નથી. એને કહેવામાં આવે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. ઉદાહરણ આપણે લઈએ એટલે ખ્યાલ વધારે આવે. માની લઈએ પાણી છે H2O, તો આનો રેશિયો શું હશે? 1:8, બરાબર છે. 1:8 છે. હાઇડ્રોજનનું મોલર દર 1 છે, પરમાણુ ક્રમાંક 1, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલા છે? 8 છે. એનો મતલબ કે 1:8 નો રેશિયો બન્યો. રેડી? હવે આ 1:8 નો રેશિયો છે, પાણી છે, પણ હવે કુદરતમાં તો પાણી કેટલા? 97%, આટલા ટકા પાણી છે. તો એનો મતલબ કે રેશિયો બદલાશે? તો કે ના, રેશિયો બદલાશે નહીં. નિશ્ચિત રહે રેશિયો, એટલે કે પ્રમાણ એનું કેવું રહે? નિશ્ચિત રહે. તો દ્રવ્ય, આ તો નિશ્ચિત પ્રમાણનો નિયમ એવું જ કહે છે કે જ્યારે દ્રવ્ય પદાર્થ જે છે, દ્રવ્ય પદાર્થ નું સંયોજન થાય, સંયોગીકરણ થાય રાસાયણિક પ્રક્રિયા દ્વારા, પણ એના પ્રમાણમાં બદલાતું નથી. એનું પ્રમાણ શું થાય? બદલાય નહીં. રેડી? શું કહેવા માંગુ છું? નિશ્ચિત પ્રમાણના નિયમ અંદર શું કહે? દ્રવ્યનો પદાર્થ જે સંયોગીકરણ થાય, રાસાયણિક પ્રક્રિયા થાય, પણ એનું પ્રમાણ બદલાય નહીં. એ કોન્સ્ટન્ટ રહે, મતલબ અચળ રહે, એ બદલાય નહીં. ભલે એની માત્રા જો વધારવામાં આવે કાં તો એની માત્રા ઘટાડવામાં આવે, બરાબર. તો એ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. બીજું એક ઉદાહરણ લો, NH3 છે, બરાબર. તો નાઇટ્રોજનના 14 મોલેક્યુલર વેટ, હાઇડ્રોજનનું 1, તો 14:1 કાં તો 1:14. રેડી? તો આ પ્રમાણ એનું વધે નહીં, ઘટે નહીં. એનું જે પ્રમાણ છે એ ચોક્કસ રહે. ખ્યાલ આવે છે? તો આ નિશ્ચિત પ્રમાણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ કોણે આપ્યો? એન્ટોની લેવોઝેન નામના વૈજ્ઞાનિકે આપ્યો. દળ સંચયનો નિયમ શું છે? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. નિશ્ચિત પ્રમાણમાં નિયમ શું છે? એનું પ્રમાણ જે છે એ અચળ રહે, મતલબ બદલાય નહીં. એની માત્રા ઘટાડવામાં પણ આવે તો વધારવામાં આવે, પણ એની માત્રા, એના રેશિયો એટલે કે એના પ્રમાણમાં કોઈ ફરક પડતો નથી. તો આ બે નિયમ આપણે જોયા. ચલો આગળ. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ નિયમ જોયા બાદ, ડાલ્ટન સાહેબ હતા, ડાલ્ટને પરમાણુ વિશે કંઈ કીધું. ચલો આપણે થોડુંક સાંભળીએ ડાલ્ટન સાહેબ શું કહેતા હતા. તો ડાલ્ટન પરમાણુ વિશે માહિતી. તો ડાલ્ટને પરમાણુ વિશેની શું માહિતી આપી? તો ડાલ્ટન એવું કીધું કે પરમાણુ જે છે અવિભાજ્ય કણનો બનેલો છે. અવિભાજ્ય કણનો બનેલો છે. યાદ રાખશે,
ડાલ્ટને શું કીધું? પરમાણુ વિશેની માહિતી આપી. તો ડાલ્ટન એવું કહે છે પરમાણુ જે છે એ અવિભાજ્ય કણનો બનેલો છે. આપણે પેલી પણ જોયા, પરમાણુનો સતત ભાગ કરવામાં આવે પણ એક એવો સમય આવે પછી એનો ભાગ થાય નહીં, એટલા માટે એને શું કહે છે? અવિભાજ્ય કણનો બનેલો છે. બીજી વસ્તુ કે પરમાણુની અંદર એક જ તત્વ હોય, પરમાણુમાં જો એક જ તત્વ હોય તો એના રાસાયણિક ગુણધર્મો क्या होवा જોઈએ? સમાન હોવા જોઈએ. ખાસ યાદ રાખજો. ડાલ્ટને શું કીધું કે જ્યારે એક જ પ્રકારનો જો તત્વ હોય, માની લઈએ હિલિયમ છે, આના હિલિયમ છે, કાં તો હાઇડ્રોજન છે, કાં તો હાઇડ્રોજન છે, તો આના રાસાયણિક ગુણધર્મ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. રેડી? એક જ તત્વના રાસાયણિક ગુણધર્મો, એક જ તત્વના રાસાયણિક ગુણધર્મો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ત્રીજો મુદ્દો કે છે અલગ અલગ તત્વના, પેલો શું? અલગ અલગ તત્વના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? અલગ અલગ તત્વ હોય તો રાસાયણિક ગુણધર્મો પણ એના કેવા હોય છે? અલગ જ હોય. કોણે કીધું? ડાલ્ટને કીધું. શેના વિશે કીધું? પરમાણુ વિશે કીધું. તો પહેલા તો પરમાણુ અવિભાજ્ય કણનો બનેલો છે, બરાબર છે? ક્લિયર થાય છે? શું કહું છું? પરમાણુ અવિભાજ્ય કણનો બનેલો છે, એનો મતલબ કે એનો ભાગ કરવામાં આવે તો ભાગ થાય નહીં. પરમાણુની અંદર એક જ તત્વ હોય તો રાસાયણિક ગુણધર્મ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બરાબર. બીજી વસ્તુ કે પરમાણુની અંદર અલગ અલગ તત્વ હોય, બરાબર, તો એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? અલગ હોય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન લો, હિલિયમ એની સામે, સોડિયમ હોય એની સામે ક્લોરીન લો, તો આ બધા તત્વો કેવા છે? અલગ અલગ છે. તેના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? અલગ અલગ જોવા મળે છે. રેડી? ઓકે, ચલો ડન. ચલો આપણે પરમાણુ ભણી ગયા, અણુ ભણી ગયા, હવે સંયોજન ભણીએ. સંયોજન શું છે? સંયોજન એટલે શું? બે કે તેથી વધારે અણુઓ ભેગા થાય. બે કે તેથી વધારે શું થાય? અણુઓ ભેગા થાય. બે કે તેથી વધારે અણુઓ અથવા પરમાણુઓ ભેગા થાય અને શું બનાવે? સંયોજન બનાવે. ખાસ યાદ રાખજો, બનાવશે શું? સંયોજન બનાવે. એને શું કહેવામાં આવે છે? સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ લો, માની લઈએ NaCl. તો NaCl એક પ્રકારનું સંયોજન છે જે આપણે મીઠું કહેવામાં આવે છે. મીઠું રાસાયણિક ભાષાની અંદર આપણે કહેવાય સોડિયમ ક્લોરાઇડ. ખાસ યાદ રાખજો. તો સંયોજનની અંદર શું આવે? બે કે તેથી વધારે શું થાય? અણુઓ કાં તો પરમાણુ ભેગા થઈને શું બનાવે છે? સંયોજન બનાવે. સંયોજન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આ ખાસ યાદ રાખવાનું, સંયોજનની અંદર પણ આયન હોય. સંયોજન જ્યારે બને ત્યારે આયન બને. તો આયન એટલે શું? તો આયન એટલે કે વીજભારની દ્રષ્ટિએ અલગ અલગ વીજભાર ધરાવે. વીજભારની દ્રષ્ટિએ સંયોજન શું કે? અલગ અલગ વીજભાર ધરાવે. ઉદાહરણ, આયન એટલે કે વીજભાર ધરાવે. વીજભાર ધરાવે. કેવા વીજભાર ધરાવે? તો કે ઋણ વીજભાર હોય અને ધન વીજભાર હોય, બરાબર. તો અહીંયા NaCl છે તો કે Na+ હોય, Cl- હોય. તો આયન કોને કહેવામાં આવે છે? એ વીજભાર ધરાવે છે, બરાબર છે. Na+ અને Cl- શું કહેવામાં આવે છે? આયન તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન. હવે આ ખાસ યાદ રાખવાનું કે સંયોજન જ્યારે બને છે તો એના અલગ અલગ નિયમ પણ જોવા મળે. સંયોજન જ્યારે બને તો એના નિયમો પણ હોય કે ના હોય? બધાના નિયમો હોય. જે કશું બી વસ્તુ બનતું હોય કાં તો કશું બી વસ્તુ આપણે બનાવતા હોય તેનું પ્રોપરલી નિયમ હોય, બરાબર. તો સંયોજનના પણ નિયમ છે. તો જોઈએ સંયોજનના શું નિયમ છે. તો સંયોજનની અંદર નિયમની આપણે પહેલી નિયમની વાત કરીએ કે જ્યારે સંયોજન લખવામાં આવે અથવા તો સંયોજનમાં
અણુઓની સંજ્ઞા લખવામાં આવે તો ધાતુ હંમેશા આગળ લખાય. યાદ રહે, પહેલો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ બી સંયોજન તમારી પાસે હોય તો સૌથી પહેલા ધાતુ પહેલા લખાય, પછી અધાતુ લખવામાં આવે છે. ઉદાહરણથી તમને સમજાવ કઈ રીતે. જો માની લઈએ, એક ઉદાહરણ લઉં છું અહીંયા આગળ, CaCl2. રેડી? તો Ca શું છે? ધાતુ થઈ ગઈ, બરાબર. ક્લોરીન અધાતુ થઈ ગઈ, અધાતુ. એનો મતલબ કે જ્યારે પહેલો નિયમ શું કહે છે સંયોજનની અંદર, કે જ્યારે સંયોજનનું નામ લખવામાં આવે કે તો સંયોજનની સંજ્ઞા લખવામાં આવે તો સૌથી પહેલા ધાતુ પહેલા પ્રમાણમાં લખવામાં આવે, એટલે પહેલી સાઈડ લખવામાં આવે, પહેલે લખવામાં આવે. ધાતુને પહેલી લખવામાં આવે અને પછી બીજું શું લખવામાં આવે છે? અધાતુ લખવામાં આવે છે. રેડી? તો આ પહેલો નિયમ છે. બીજો નિયમ શું કહે છે? જ્યારે સંયોજન ની સંજ્ઞા લખવામાં આવે તો ધાતુ હંમેશા આલ્ફાબેટ, ફર્સ્ટ આલ્ફાબેટમાં, મતલબ કેપિટલમાં લખવામાં આવે, કેપિટલમાં લખવામાં આવે. પણ પહેલો અક્ષર કેપિટલ, પ્રથમ અક્ષર કેપિટલ, એ ખાસ યાદ રાખવાનું, પ્રથમ અક્ષર. બરાબર? એવી રીતે માની લઈએ સોડિયમ છે તો સોડિયમ આવી રીતે નહીં લખવાનું, પણ પહેલો અક્ષર કેપિટલ લખવાનું. ઉદાહરણ તમને સમજાવું. ઉદાહરણ તરીકે સોડિયમ છે તો એને આવી રીતે લખવાનું, પહેલો અક્ષર શું આવશે? કેપિટલ આવશે અને બીજો સ્મોલ આલ્ફાબેટમાં આવશે. રેડી? એવી રીતે Cu, તો C કેપિટલમાં આવશે, U સ્મોલમાં આવશે. બરાબર છે? એવી રીતે કે Mg છે તો M છે, M કેપિટલમાં આવશે, G સ્મોલમાં આવશે, Mg. બરાબર છે? એવી રીતે Mn, મેંગેનીઝ, તો મેંગેનીઝમાં M જે કેપિટલ આવશે અને જો N જે આવશે સ્મોલ આલ્ફાબેટમાં. તો આ બીજો નિયમ એવું કહે છે. બરાબર છે? પહેલો નિયમ શું કહે છે કે જ્યારે સંયોજનની સંજ્ઞા કાં તો સંયોજનના અણુ લખવામાં આવે તો શું છે? ધાતુ હંમેશા શું આવશે? પહેલા આવશે. બીજો નિયમ શું કહે છે કે જ્યારે સંયોજનની સંજ્ઞા લખવામાં આવે તો ધાતુમાં સૌથી પહેલા પ્રથમ આલ્ફાબેટ આવશે, જ્યારે બીજો સેકન્ડ આલ્ફાબેટ આવશે, મતલબ પહેલો કેપિટલમાં લખવામાં આવશે, જ્યારે બીજી ABCD મતલબ કે સેકન્ડ આલ્ફાબેટમાં લખવામાં આવશે. રેડી? આ બીજો નિયમ કહે છે. ત્રીજો નિયમ આપણે જોઈ લઈએ. ચલો અહીંયા આવી જાય તો જોઈ લઈએ. ત્રીજો નિયમ કે જ્યારે સંયોજન બનાવવામાં આવે તો તેના મોલને કૌંસમાં દર્શાવવામાં આવે. સંયોજકતા પ્રમાણે એને કૌંસમાં દર્શાવવામાં આવે. બરાબર? ઉદાહરણ આપણે લઈએ MgOH ટ્વાઇસ, તો કૌંસની અંદર દર્શાવવામાં આવે. ખાસ યાદ રાખજો, પહેલા ધાતુ આવી ગયું. પહેલો નિયમ અહીંયા જોઈ લો. પહેલો નિયમ શું? ધાતુ સંયોજનની સંજ્ઞા લખવામાં આવે તો ધાતુ હંમેશા આગળ લખી દીધું. રેડી? બીજો નિયમ શું કહે છે કે ભાઈ પહેલો આલ્ફાબેટ કેપિટલમાં હોય, બીજો સ્મોલમાં હોય, તો આવી ગયું. પહેલો કેપિટલમાં, બીજો સ્મોલમાં આવી ગયો. ત્રીજો નિયમ શું કહે છે? કૌંસમાં લખવામાં આવે, તો કૌંસમાં આવી ગયો, કૌંસમાં દર્શાવવામાં આવે છે. રેડી? ડન. ઓકે, ચલો બીજું ઉદાહરણ NaNO3. NaNO3 માં તો નહીં થાય. કોપર સલ્ફેટ એમાં નહીં થાય. CaCO3 માં નહીં. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણે લઈએ CaOH ટ્વાઇસ, તો આ CaOH ટ્વાઇસ છે તો OH ટ્વાઇસ ને OH ટ્વાઇસ મતલબ કૌંસની અંદર દર્શાવવામાં આવેલી સંયોજકતા પ્રમાણે. રેડી? 3 નિયમ રેડી થઈ ગયા. પહેલો નિયમ શું કહે છે કે જ્યારે અણુ કે પરમાણુ ભેગા થાય ત્યારે સૌથી પહેલા ધાતુ આયન પહેલું લખવામાં આવે. બીજું કે ધાતુ આયનની અંદર પહેલો આલ્ફાબેટ પ્રથમમાં લખવાનું,
સેકન્ડ બીજી એબીસીડીમાં સેકન્ડ આલ્ફાબેટમાં ત્રણ અંક શું કહે છે કે એની સંયોજકતા પ્રમાણે કૌંસમાં દર્શાવવામાં આવે છે. રેડી? ઓકે, ચાલો ડન. તો આપણે જોઈ લઈએ સંજ્ઞા પ્રમાણે કઈ રીતે દર્શાવવામાં આવે. સંયોજનની સંજ્ઞા પ્રમાણે કઈ રીતે દર્શાવવામાં આવે છે. બરાબર છે? ઓકે, ચાલો ડન. ઉદાહરણ તરીકે H2O, બરાબર છે, હાઇડ્રોજન, અહીંયા ઓક્સિજન મૂકો. બરાબર, હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો એની સંયોજકતા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. તો આવી રીતે દર્શાવવામાં આવે, સંયોજનને આવી રીતે દર્શાવવામાં આવે છે. બીજી ઉદાહરણ NaCl લઈએ તો એને અહીંયા મૂકું, Cl અહીંયા મૂકું, તો એને કેટલા છે? 1 છે. Cl કેટલા છે? તો 1 છે. બરાબર છે. એવી રીતે આપણે લઈએ બીજું ઉદાહરણ CaOH ટ્વાઇસ. બરાબર છે. કેલ્શિયમ લઈ લો, અહીંયા ઓક્સિજન લઈ લો અને અહીંયા હાઇડ્રોજન લઈ લે. તો કેલ્શિયમ કેટલા છે? તો કે 1 છે. ઓક્સિજન કેટલા છે? તો કે 2 છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે. બરાબર. તો આવી રીતે સંયોજનની અંદર સંયોજકતા દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રહેશે. ઓકે, ચલો ડન. હવે જે આ પરમાણુ હોય તો એ પરમાણુય ક્રમાંક, પરમાણુય દળાંક કઈ રીતે શોધવામાં આવે છે? તો એક રેફરન્સ તરીકે 1/12 કાર્બનના સમસ્થાનિક પ્રમાણે, સમસ્થાનિકના સંદર્ભમાં પરમાણુ દળ શોધવામાં આવે છે. શું કહે છે અહીંયા? પરમાણુનું દળ કઈ રીતે શોધવામાં આવે? તો કાર્બન 12 એક સંદર્ભ લેવામાં આવે છે. કાર્બનના 12ના સંદર્ભની અંદર કાર્બન 12ના સમસ્થાનિકના પ્રમાણે બધા જેટલા પણ આવર્ત કોષ્ટકની અંદર જેટલા પણ તત્વો છે જે પરમાણુ ક્રમાંક ધરાવે છે એ આના બેઝ ઉપર કાર્બન 12ના સમસ્થાનિક રેફરન્સ તરીકે આના ઉપરથી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે કે ભાઈ કયા તત્વનું પરમાણુ ક્રમાંક કેટલું છે. રેડી થાય છે? ઓકે, ચલો ડન. તો આપણે આ ભણ્યા પરમાણુ અને અણુની આપણે વાત કરી. થોડુંક બીજી એક વાત કરી દો કે પરમાણુય ક્રમાંક કોને કહેવાય? પરમાણુય ક્રમાંક તો પરમાણુય ક્રમાંક એટલે શું? તો પરમાણુય ક્રમાંક એટલે આપણે સૌથી પહેલા ભણી ગયા કે પરમાણુના કેન્દ્રમાં શું હોય છે? પ્રોટોન હોય. બરાબર છે. તો પરમાણુય ક્રમાંક એટલે શું? નંબર ઓફ પ્રોટોનની સંખ્યા, કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક ને પરમાણુય દળાંક ઇઝ બોથ આર ટોટલી ડિફરન્ટ. ખાસ યાદ રાખજો. પરમાણુય ક્રમાંક એટલે કે એને એટોમિક નંબર કહેવાય, જેને આપણે પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહેવાય, જેને Z વડે દર્શાવવામાં આવે છે. રેડી? ચલો ડન. બીજું પરમાણુય દળાંક. એટોમિક માસ કહેવાય. શું કે એટોમિક માસ કહેવામાં આવે છે. આમાં શું થાય કે પરમાણુમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણુય દળાંક. પરમાણુય દળાંક એટલે એટોમિક માસ તરીકે દર્શાવવામાં આવે છે, જેની સંજ્ઞા શું હોય છે? એ ડેશ હોય છે. રેડી? ક્લિયર થાય છે યાર? પરમાણુય ક્રમાંક એટલે શું? પ્રોટોનની સંજ્ઞા. પરમાણુય દળાંક એટલે છે એને ન્યુટ્રોનની પરમાણુ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. બરાબર. ઉદાહરણ એક લઉં. કાર્બન છે, કાર્બનનું 6 + 12. તો આવી રીતે દર્શાવવામાં આવે છે. તો કોઈ સંજ્ઞા આપણે લઈ લઈએ x એક પરમાણુ થઈ ગયો. બરાબર. હવે પરમાણુ ક્રમાંક અહીંયા દર્શાવવામાં આવે છે. પરમાણુ ક્રમાંક Z એટલે આ સાઈડ, લેફ્ટ સાઈડ.
નીચેની સાઈડ, અને લેફ્ટ સાઈડ ઉપરની સાઈડ આપણે દર્શાવવામાં આવે છે પરમાણ્વીય દળાંક. બરાબર છે. કોઈ તત્વ લીધું આપણે, એનું પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z, અને પરમાણ્વીય દળાંક એ તરીકે દર્શાવવામાં આવે છે. પરમાણ્વીય ક્રમાંક હંમેશા નીચે દર્શાવવામાં આવે Z ના અનુસંધાનમાં. બરાબર છે. જ્યારે પરમાણ્વીય દળાંક છે એ ઉપર દર્શાવવામાં, તત્વની ઉપર દર્શાવવામાં આવે, જે એ દ્વારા એનો સંજ્ઞા છે. બરાબર. ઉદાહરણ આપણે લઈએ કાર્બનનું 12. તો કાર્બનનું 12 ની અંદર શું હતું? Z શું થઈ ગયું? પરમાણ્વીય ક્રમાંક. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થઈ ગયો? 6 થઈ ગયા. બરાબર. જ્યારે કાર્બનના પરમાણ્વીય દળાંક કેટલો થઈ ગયો? 12 થઈ ગયો. રેડી. તો અહીંયા આગળ પ્રોટોન કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. બરાબર. હવે 6 પ્રોટોન થઈ ગયા, પ્લસ ન્યુટ્રોન કેટલા થઈ ગયા? ટોટલ 6 થઈ ગયા, એટલે ટોટલ થઈ ગયા 12. તો 12 શું થઈ ગયા? પરમાણ્વીય દળાંક થઈ ગયા. રેડી. ક્લિયર થાય છે? તો પરમાણ્વીય ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એને Z તરીકે દર્શાવે. પરમાણ્વીય દળાંક એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાને પરમાણ્વીય દળાંક તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે એ તરીકે દર્શાવવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 માં પરમાણુ અને અણુ વિશેનો અભ્યાસ કરી દીધો. પરમાણુ અવિભાજ્ય કણનો બનેલો છે, મતલબ તો એને ભાગ કરવામાં આવે, લાંબા ટાઈમે ભાગ કરવામાં આવે તો નાનામાં નાનો અણુ બને, નાનામાં નાનો ભાગ પડે, પછી એનો ભાગ થાય નહીં, એટલે કે અવિભાજ્ય કણનો બનેલો છે. પરમાણુની વાત કરી. પરમાણુ એન્ટોની લેવોઝેલ નામના વૈજ્ઞાનિકે એને 2 સંયોગીકરણના નિયમો આપ્યા. દળ સંચયનો નિયમ આપ્યો, નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો. દળ સંચયના નિયમની અંદર એનું દળ કોન્સ્ટન્ટ રહે, મતલબ એનું દળ બદલાતું નથી, નિશ્ચિત રહે. કોઈ પ્રક્રિયા પણ થાય પણ એનો દળ બદલાય નહીં. જ્યારે નિશ્ચિત પ્રમાણની અંદર શું આવશે? જેટલો રેશિયો હોય, જેટલું પ્રમાણ બને એટલું જ. જો પ્રમાણનું એનું માત્રાની વધે કાં તો ઘટે, પણ એના પ્રમાણમાં કોઈ ફરક પડતો નથી. અણુની વાત કરીએ તો પરમાણુ ભેગા થાય તેને શું કહેવામાં આવે છે? અણુ તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુની પરમાણુઓ જ્યારે લખવામાં આવે, સંયોજન લખવામાં આવે તો કે સંયોજન એટલે શું છે? પહેલાં તો 2 કે તેથી વધારે પરમાણુ અણુનું ભેગું થાય તેને સંયોજન કહેવાય. સંયોજનને જ્યારે લખવામાં આવે એમાં 3 નિયમ લાગવા. બરાબર. તો 3 નિયમની અંદર શું? પહેલો નિયમ શું કહે છે? ધાતુની અંદર પહેલા હંમેશા કેપિટલમાં લખવામાં આવે. ધાતુ જે છે એ હંમેશા પહેલી સાઈડ લખવામાં આવે છે, એટલે પ્રથમ લખવામાં આવે. બીજો નિયમ છે કે ધાતુ જે લખવામાં આવે એનો પહેલો અક્ષર આલ્ફાબેટ એટલે કેપિટલ હોવો જોઈએ. ત્રીજો નિયમ શું કહે છે? કે જેની સંયોજકતા પ્રમાણે એને કૌંસમાં દર્શાવવામાં આવે છે. બરાબર. આયન શું કહેવામાં આવે છે? તો આયન એટલે કે વીજભાર દર્શાવે. Na+, Cl-, Ca+, Cl-, CO-, Cl3-, F-, K+. બરાબર. આ બધા વીજભાર ધરાવે. બરાબર. બીજી વસ્તુ શું છે કે પરમાણુ પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z તરીકે દર્શાવવામાં આવે, જેમાં પ્રોટોનની સંખ્યા આવે. પરમાણ્વીય દળાંક એટલે કે A થી દર્શાવવામાં આવે છે, જેમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા આવે. રેડી. તો પરમાણ્વીય દળાંકને શું A થી દર્શાવવામાં આવે છે. તો આપણે ભણ્યા પરમાણુ અને અણુ વિશેનો અભ્યાસ કર્યો. બરાબર. જો આમાં તમને ખ્યાલ એવું કંઈ આવતું હોય, જો વિડીયોમાં મજા આવતી હોય, તમને વિડીયો ગમતો હોય, તો આવા હું બીજા યુનિટમાં પણ લઈ આવું. અને હજુ પણ આનાથી જો ખબર ના પડતી, હજુ હું ભણાવું છું એ ખબર ના પડતી, તો હજુ એને ઇઝીલી કરીને તમને મતલબ આપી શકું કે ભાઈ આને પણ હજુ ઇઝી કરી અને તમને આપી શકું, જે આનાથી પણ વધારે ખ્યાલ આવી શકે. બરાબર. અને જો વિડીયો ગમતો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.